આને તો છે ને આમ દોવી પડશે, માથું ચા કર કહું. હા, ઊભે ઊભે એમ દોવાની. હા હા હા, વાહ મોજ વાહ. એક રોજ આવ્યું છે બેલા વીડીમાંથી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં મૂકી ગયા છે રાતના, તો અત્યારે એની ટ્રીટમેન્ટ ચાલુ કરી છે. બળદને જો શિંગડાની અંદર ઇન્ફેક્શન છે, એટલા માટે હોર્ન કેન્સરનું એનું ઓપરેશન થયું હશે અને એ ઓપરેશન થયું છે ફેલ. ખાવા શીખી ગઈ લ્યો. ધમોરનો આમ ચાંદલો કરી નાખીને, ચાંદલો ધમોરનો. હા હા, આવી આવી આવી. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી જ કરી છે. સામે જુઓ, આનું નામ શું ઈચ્છા છે ખબર મહેશભાઈની? ઉનું આપણે રહી ને આ ધોરીનાથી મોટી, એ નામ શું છે? ધોરીનાથી મોટી ઓળખી છે એનું નામ શું છે? ધમોડ. અને આનું ધમોર. એવું એવી ઈચ્છા છે. મેં કીધું છતાં વિચાર લેજો બીજું શું હોય. બાકી ભાઈ ધમોર આપી દેશું આને. હર્ષદભાઈને છે ને અહીંયા સુધી આવે છે અત્યારથી, વિચાર કરો. આને તો છે ને આમ દોવી પડશે, માથું ચા કર કહું. હા, ઊભે ઊભે એમ દોવાની. ઊભે ઊભે દોઈ લેવાની, એટલી ઊંચી થવાની ગાય. બાકી અહીંયા ઢાલીને કારીને જો એની મિત્ર આવી ગયો છે હંગાથી. હા, તમને એ નામ કેવું લાગે એ ખાસ કહેજો, તો પછી કંઈક આપણે મહેશભાઈને પૂછા કરી લઈશું ને કહી દઈશું તમને. હે હા, માસી છે ને એને. હા, ઢાલીના માસી આવી ગયા. કલર મસ્ત થવાનો એનો, જબરદસ્ત. આવેરી હર્ષદ તારી પાછળ જોવું તો ખરા એનો વટ અત્યારથી. હે એક નંબર ને. હે સાઈડમાંથી જોજો. હા હા હા, વાહ મોજ વાહ. વાસળી જો બધી વાતે સરસ આવી ગયો. રૂપમાં સરસ અને કદકાઠીમાં સરસ, એવી મસ્ત વાસળી કે કાંઈ ન ઘટ્યો. આવી ગાયું થાય ને, આવી ગાયું ત્યારે દીગડ ગાયું થાય, જબરદસ્ત. હે આમ શું છે ખબર કે આવા તો વાસળા ન હોય. વાસળા હોય અમુક હોય, બાકી તો આવા ન હોય. બાકી આ જો આવી વાસળીઓ આવે ને ભાઈ મોજ આવી જાય, મોજ. પગ કાલ કરતાં કેટલો આજે ફરક પડી ગયો. પગ આગળથી વરી જતો હતો, પણ આજે હવે એકેય વાર વર્યો નહીં ઊભી કર્યા પછી. 1-2 દિવસમાં કમ્પ્લીટ થઈ જવાનો પગ. હા, હજી 1 દિવસની થઈને જ્યાં કે હાલવી હોય તો બોલો. વાહ ભાઈ બંધ વાહ. હાલવા હાટું જ મહેનત કરીએ છીએ ને, એને કહેવાય ને. હે ભાઈ બંધ, હાલવા હાટું જ મહેનત કરી છે આટલી બધી. બાકી હાલો હવે અત્યારે તો આપણે જાય પાંજરાપુર. બપોરે આવશું ત્યારે જોશું અને એકવાર મહેશભાઈને પૂછા કરીને તમને જણાવશું કે નામ કન્ફર્મ કયું કર્યું હશે તે. તો હવે મિત્રો આપણે પહોંચી ગયા ત્યાં પાંજરાપુર. અને પાંજરાપુર આવ્યા ને ત્યાં જુઓ, એક રોજ આવ્યું છે બેલા વીડીમાંથી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં મૂકી ગયા છે રાતના, તો અત્યારે એની ટ્રીટમેન્ટ ચાલુ કરી છે. આમ શું છે ખબર, ઘણા દિવસથી પડ્યું રહ્યું લાગે પછી અહીંયા આવ્યું છે. કારણ કે જો સાઈડમાં ને ચાંદાન પડી ગયા છે ને એટલા માટે. પણ અત્યારે આપણે એની ટ્રીટમેન્ટ ચાલુ કરી છે. લાસ્ટ સ્ટેજની અંદર છે, એટલી બધી આપણે રિકવરી આવે એવું કાંઈ દેખાતું નથી, પણ છતાં બને એટલે આપણે મહેનત કરશું. ટ્રીપ ચાલુ છે સવારની, અહીંયા પહોંચ્યું પછી મતલબ આપણે અહીંયા આવી ગયા પછી ટ્રીપ ચાલુ કરીએ એની, અને જોઈએ છે શું થાય છે. નહીં તો આ શું છે, મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે એમ ભડકણ પ્રાણી છે, સમજ્યા? કે ભડકીને છે ને એને હાર્ટ એટેક આવી જાય ને એવું બધું થતું હોય છે. પણ આ હજી સુધી જીવે છે ને ત્યાંય પડ્યું હશે, કારણ કે ચાંદા ને એવું બધું છે. એટલે ટ્રીટમેન્ટ આપીએ આપણે એને ફોલોઅપમાં, કે થોડી ઘણી એને રાહત રહે અને બરાબર થાય તો એ મહેનત કરીએ. તો રોજ પાછળ તો આપણે મહેનત ચાલુ જ છે, પણ એની સાથે સાથે એક બીજો કેસ નવો આવ્યો છે. એની કેસ છે આ એક બળદને જો શિંગડાની અંદર ઇન્ફેક્શન છે, એટલા માટે હોર્ન કેન્સરનું એનું ઓપરેશન થયું હશે અને એ ઓપરેશન થયું છે ફેલ. એટલા માટે પશુ માલિક કે કોઈ પણ અહીંયા રાખી ગયા હશે. કાલે આવ્યો હતો પણ હું કવર કરી નહોતો શક્યો, કારણ કે કાલે આપણે ઢોરને જ જોઈતી એટલા માટે. તો આજે હું તમને બતાવી દઉં. બળદ છે એ પણ આ રોજ જ્યાંથી આવ્યો છે ને એ બાજુથી જ આવ્યો, બાલાસરથી કે ક્યાંકથી આવ્યો છે. અને અત્યારે એકદમ હેલ્ધી છે બળદ, જુઓ ફર્સ્ટ ક્લાસ. પણ હવે ધીમે ધીમે એની પરિસ્થિતિ વિકટ થવાની છે, કારણ કે એને દુઃખ એવું છે. હવે એ જેમ થયું હોય, પશુ માલિકની બેદરકારી હોય કે જે થયું હોય તે. બાકી એક વસ્તુ સાચી કે પીડા બધી આ બચારાને ભોગવવાની થશે. અત્યારે ચરે છે, હરે ફરે કમ્પ્લીટ છે, ડ્રેસિંગ છે આપણે કરતા રહીશું, પણ ધીમે ધીમે
એ ઇન્ફેક્શન વધતું જાય છે, એમાં ક્યારેય રિકવરી આવતી નથી. બને ત્યાં સુધી આપણે મહેનત કરીએ કે પશુઓને હેરાનગતિ ન થાય એવું કરશું, અને એ હું આની પાછળ એ કરશું મહેનત, બરાબર. પણ પછી તો શું છે કે આ રોગ જ એવો છે કે જેમ માણસની અંદર કેન્સર થઈ જાય ને ઇન્ફેક્શન વધતું જાય ને પછી બીજું કાંઈ ન થાય, એમ આમાંય આપણે બીજું કાંઈ કરી ન શકીએ. બને એટલી જેમ આમાં મહેનત કરીએ છીએ એમાંય કરશું. તો આપણે રોજ ચેક કરી લીધું, એની દવા કરી લીધી, અને એક બળદ ચેક કર્યો. એના પછી અત્યારે શું કામ થાય ખબર, કે જે આઈસીયુ વોર્ડમાં જે ગારા જેવું દેખાય છે ને આમ આખો વાળો, એને અત્યારે વોશિંગ કરવાનું છે, આ પાણીથી સાફ કરવાનું છે. એટલામાં જો ટેન્કર આવી ગયું, અને 1-2 ટેન્કર જે એમાં ખપશે એ ટેન્કર એમાં નાખી અને કમ્પ્લેટ એને સાફ કરી નાખવાનું છે. જો આવો એકદમ ક્લીન કરી નાખવાનો છે. અને અરે ખોલું કે બંધ કરું? હા, કટ્ટી આવી ગઈ છે જો પથારીના ઢોરા માટે. આ ટેન્કર અહીંયા આમ લેવાનું છે અંદર, અને પછી આ બધું ક્લીન કરવાનું. તો સામેથી ક્લીન કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. આવા તો ઘણા ટેન્કર નાખવા પડશે, ત્યારે આ બધો જે થોડો ગારો છે ને, ગારો જ નહીં પણ છાણ છે ને, એ સાફ થશે. બાકી જો સામે છે એ આવી રીતે પાણી નાખી અને પાણી સાથે સાથે પછી હાવાણાથી સાફ કરવાનું. એટલે આખો શું આઈસીયુ વોર્ડ છે એમાં જે હરતા ફરતા ઢોર છે એને આ કાદવ કીચડ થોડું વરસાદની હિસાબે વધી ગયું ને તો એમાં રાહત રહી. તો ત્યાં આપણે માંદવરો વાળો છે એ કમ્પ્લીટ ક્લીન થઈ ગયો છે. અને અહીંયા જો એક ગાય આવી છે સવારની હોર્ન કેન્સરવાળી, તો એને સીધી લઈ લીધી છે અહીંયા ઓપરેશન થિયેટરની અંદર, અને બપોર પછી એનું કરી નાખવાનું છે આપણે ઓપરેશન. જો પંખા ચાલુ છે, મસ્ત મજાની નીચે બેઠી છે, અને ઘરેથી જ ભૂખી આવી છે, અને અહીંયા કાંઈ ન ખાય એટલા માટે સીધી પૂરી નાખી ઓપરેશન થિયેટરની અંદર. અને હવે 3 વાગ્યાની આસપાસ એનું ઓપરેશન કમ્પ્લીટ કરી નાખશું. આમ જો હજી વાંધો નથી એટલો બધો, જો સિંગ એટલું નમ્યું છે, છતાં ખોલીને આપણે ત્યારે જોશું, ખોલીએ ત્યારે જોશું કે કેમ એમાં છે. તો આપણે પાંજરાપુરથી આવી ગયા છે આપણી ગૌશાળાએ. ગૌશાળાએ આ બધા ઢીંગલાઓ જો સરસ રીતે ધુહાડો થાય છે, અને ધુહાડાનો આખો દિવસ ને રાત ધુહાડામાં જો, કારણ કે માખી જ એટલી વધી ગઈ. એ ચક્કીવાળી ભૂરીવાળી બંને જુઓ કેમ સરસ છે ને. મહિલી કે મને તો બતાવો, મારો ફોટો પાડો. મહિલી કે આ લે તારો ફોટો, આ ફોટો તારો. બાકી આપણે એક મિત્ર છે જેનિસ સોજિત્રાભાઈ, એ છે, એણે 3 પ્રિડિક્શન કર્યા હતા આપણી ગાયોના. એક ભૂરીનું કર્યું હતું, ચક્કીનું કર્યું હતું, અને આપણે એક મહેશભાઈની ગાયની ધોરનું કર્યું હતું, બરાબર. તો એ જેનિસભાઈનું છે એ બે સાચા પડ્યા ને એક ખોટું પડ્યું. ચક્કીમાં એક ભાઈ ખોટા પડ્યા, નહીં ધોરમાં તો જબર કોન્ફિડન્સ હતો ભાઈ તમને, બાકી માની ગયા તમને હો. નહીંતર એમ ઘણા દિવસ થાય ને એવું થાય તો આપણે વેમ પડતો હોય, પણ ભાઈનો કોન્ફિડન્સ રોજ મેસેજ કરતા ભાઈ મૂંઝાતા નહીં, ને આપણે મૂંઝાણાની ને વાસળી આવી સરસ મજાની. બાકી આજે ગાયો બધી આડી ગઈ લાગે એટલા માટે વાછડી બધી ગઈ છે પાછળ. બાકી જો સાફ સફાઈ અભિયાન ગઈ સાંજે છે એ કર્યું હતું, ત્યાં બધું સાફ કરી નાખ્યું છે. વાછડીઓ શું કરે છે, બધું તો બેઠી છે ને આ બધા કંઈક ખાય છે એમાં ડીશમાં, ને શીતલ પાછળ છે ને એવું બધું છે. બાકી તો ગૌશાળાએ અત્યારે કાંઈ કામ છે નહીં, આપણે એમ જ રાઉન્ડ મારવા માટે આવ્યા હતા, મારી લીધો. અને આ જુઓ આ કોણ છે, આ કંઈક બાંધવું પડશે. મહિલી છે કે કોણ? કા મહિલી હે ટૂંપાવું છે તારે? ભૂખ્યા લાગે ને, આને કંઈક નાખી દઈએ આપણે નીણ, અને પછી વાત કરીએ. તો આપણે વાસુડાને નીણ નાખી દીધી ને એક સરસ દ્રશ્ય બતાવું. જોજો હમણાં આ ચક્કીવાળી તો જોઉં ખાવા શીખી ગઈ. લ્યો પછી ભૂરીવાળીને કાંઈ ખબર નહીં પડતી ખાવાની, ને આ જો ખાવા માંડ્યા. બાકી વચ્ચે આવી ગયો આ 4 મોટા છે ને એની વચ્ચે જોઉં તો ખરા ખાય હતી. પણ વાહ ચક્કીવાળી વાહ, એની માં ચક્કી પણ એમ જ હતી હો. બાકી જ્યાં આવીને ખાઈ લેતી ને એવું બધું કરતી, ને આ પણ એમ જ છે. તો આ વાસુડાની નીણ નખાઈ ગઈ, પાછળ તો કાંઈ નાખવાનું છે નહીં, નાખલ છે એટલા માટે. તો હવે જાય ઘરે જઈ વાસળીને ચેક કરીએ, અને મહેશભાઈ નામ આપી દીધું છે એ હું તમને ત્યાં જઈને રિવીલ કરું, તમને જણાવું. તો આપણે આપણી ગૌશાળાથી આવી ગયા ઘરે, અને ઘરે જો આયા સીધા મહેશભાઈની ગૌશાળામાં બેઠી છે અહીંયા ધમોર, આનું નામ છે. એ પછી ફાઇનલી કરી નાખ્યું છે ધમોરનો, આમ ચાંદલો કરી નાખીને ધમોરનો ચાંદલો કરવાની વાર છે. પણ હવે એ મતલબ કે મેં આગળ મહેશભાઈને સાથે મારી કાંઈ મુલાકાત થઈ નથી, પણ એનું સ્ટેટસ મેં જોયું તો એણે ધમોર કરીને લખી દીધું. એટલે આની છે એક અહીંયા ધમોડ અને ધમોર બરાબર 2 થઈ ગઈ છે. અને કેમ બેઠી જો, હે ઊભું થવું છે તારે? હા વાહ રે વાહ ધમોર વાહ. જુઓ તો ખરા તમે એકવાર હાઇટ જુઓ, એની હાઇટ માપી દો વેદથી, માપવા નહીં દે.
હું માપી દઉં તમને. જો આટલા બરાબર મારે આવે. અમે ગમણ જોઈ લઉં તો ખબર પડી જાય ને તમને. હે તમોર હાલ હાલે હાલ તમોર હાલ. સિંગડીયું પણ ઉગી ગયું અંદર જ. એમ તો આકરા છે જો. હાલ હાલે તમોર હાલ. કેમ લાગે? સરસ લાગે છે ને? એના પગ જો મોર ચાલો. ડુંગરભાઈ કહી ગયા, આપણે મિત્ર છે ડુંગરભાઈ, એ કહી ગયા બરાબર ને, મોર ચાલે ને ડુંગરભાઈ, કારણ કે રોજ વિડીયો જોવે. હાલ બસ હાલ 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 આપણી પાછળ. તને ભૂખ લાગી હશે નહીં આજ, કારણ કે ઢોર છે એ આડવા હાલી ગઈ છે. કારણ કે પછી શું અહીંયા એ પછી ઘરે રાખીએ ને તો શું થાય કે આચરમાં આર હો ને ઘણું બધું ચડે, એટલા માટે એ તો આડી જાય સારું. બાકી જો આપણી પાછળ પાછળ જ ફરશે જોજો. હાલે હાલ હાલ જોયું ને? હાલ 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 હાલ. ધમોર 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 વાહ ધમોર વાહ. અત્યારે એમને માલે ને એમ એને કે તું મોટી થાય પછી આપણું થોડું રાખજો, કેમ જેમ તારી માં રાખે ને એમ. નહીં મોટી થઈને પછી મારવા ના આવતી અમને. મહેશભાઈને કીધું તમે આવો પાસે, બીજા કોઈ નહીં, એવું ના કરતી હો તું. હવે ધમોર પેટ તારું કેમ છે? ખાલી છે? ઓહો હાવ ખાડો પડ્યો છે. સરસ હો, સરસ 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 સરસ. એટલું જેટલું મેં સરસ કીધું ને એટલી સરસ છે એ. મને તો ખૂબ પસંદ આવ્યો. હાલે હાલ. કેમ પણ જો ઘરમાં આવું છે તારે આપણે? હાલ અહીંયા લઈ આવ. ના ઘરમાં નથી આવું, ઘરમાં પછી થોડાક દિવસ પછી લઈ જઈશું આપણે એને. અને હાલો હવે આપણે ખાઈ લઈએ, અને ખાઈને પછી વાત કરીએ, જોઈએ જે કાંઈ હશે એ. આવું છે હાલ હા હા આવી આવી આવી. ના અહીંયા નથી આવવાનું. હાલ ઘરમાં પછી શું છે સ્લીપ થાય સમજે. એ પગ દીધો મને જો. કાં ધમોડ? ધમોડ નહીં ધમોર. હવે પાછું એ થોડુંક મિસ્ટેક રહેશે. ધમોડ ને ધમોર. વળી પગ દીધો તે હે? કાં ધમોર? હા હા એલા ખરી કેવી લાગે ખબર? હાલો તો હવે હું ખાઈ લઉં. હે ખાઈ લઉં ને? હા કરો હા. હાલો તો આપણે ખાઈ લઈએ હવે. તો મિત્રો આપણે ઘરે જમી અને થોડી વાર થઈ, જે શું નામ ધમોરને રમાડીને ફરીથી આવી ગયા છે અહીંયા પાંજરાપુર. ગાયનું ઓપરેશન હમણાં કરવાનું. ઓહો ગાય તો મારે દીકરે અને હાજુ નહીં થવું લાગતું. આ પૂઠું ક્યાંથી ખેંચી લીધું એણે? લેવા દેશે કે કેમ? હા હા લ્યો ખોરાક એનો. શું કહેવું કહો, આનું શું ઓપરેશન મારે કરવું? વાંધો નહીં એકવાર જવા દઈએ ને. અને બાકી બીજી વાત કે બીજા આપણા મિત્રનો મેહુલભાઈ આહિરનો મેસેજ આવ્યો હતો ઘણા ટાઈમ પહેલાં. એણે ઢોરનું એવું કીધું હતું કે ઢોરને વાસડો આવશે, એમાં ભાઈ ખોટા પડ્યા. પણ એક વાતમાં એ સાચા પડ્યા મેહુલભાઈ, કે એણે કીધું હતું કે હું તમને કહીશ, દરવાજા ખુલ્યા નથી ને એવું કાંઈક એની રીતે કાંઈક એને એવી નજર હશે ભાઈની કે એને જોવામાં આવતું હશે કે હજી 2 દરવાજા જ ખુલ્યા, 3જો દરવાજો ખુલશે ત્યારે અહીંયા છે એવું કહેતા હતા. એ પ્રમાણે એ ભાઈનું એક સાચું પડ્યું કે ભાઈ વાર છે, હજી તમે રાહ ન જુઓ વાર છે. એમાં એ ભાઈ સાચા પડ્યા. નહીં એટલે વાસળીવાળું છે એ ખોટું, વાસડાવાળું ખોટું. ભાઈ કહેતા હતા કે વાસળો જ આવવાનું છે, તો એમાં વાસળી આવી ભાઈ. બરાબર ને? તમારું નામ લઈ લીધું મેહુલભાઈ, મૂંઝાજો નહીં. પ્રિડિક્શન કરતા રહેજો, ધીમે ધીમે શીખતા રહેજો. આપણે જેનિસભાઈની જેમ. જેનિસભાઈ કેમ બાકી 3 પ્રેડિક્શન કર્યા, એમાં 2 સાચા પડ્યા. તમે એક કર્યું ખોટું પડ્યું, પણ નેક્સ્ટ ટાઈમ તમે પણ જાણતા શીખી જશો. બરાબર ને? બાકી બસ થોડા ટાઈમની અંદર જ આનું ઓપરેશન ચાલુ કરવાનું છે, તો એને કરી નાખીએ ઓપરેશન અને પીડામાંથી મુક્ત કરીએ. તો મિત્રો આપણે લગભગ 4:30 વાગ્યાની આસપાસ ઓપરેશન ચાલુ થયું હતું ને 13 વાગ્યા છે, 6:15. ગાયનું ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે અને ગાય ઊભી થઈ ગઈ જાય છે અત્યારે માંદાવાળા વાડાની અંદર. અમે ભાણેજ ઊભા છે. ભાણેજ જય ઠાકરની જય હો. પવન એવો આવે છે મસ્ત. અને આ વાળો જુઓ સવારે કમ્પ્લીટ ક્લીન સાફ કર્યો છે ને. હજી જે ખાડામાં પાણી ભર્યું છે એ એકાદું દિવસ વરસાદ ના આવે તો એ સુકાઈ જાય. આને કાંઈક નીણ નાખવાની જરૂર હતી ભાણેજ. હવે કાંઈક ખોર પર મૂકી દે ને બચારીને. હાલો તો ગાય અહીંયા માંદાવાળા વાડામાં કમ્પ્લીટ થઈ ગઈ છે, પહોંચી ગઈ છે, અને હવે આપણે એને કંઈક ખાવાની વ્યવસ્થા કરાવી દઈએ. તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંજરાપુર હતા, ગાયને મૂકવા ગયા હતા વાડાની અંદર, ને અત્યારે આવી ગયા છે આપણી ગૌશાળાએ વહેલા આવી ગયા. બધું જ ગૌશાળાનું કામ ઓકે થઈ ગયું, સિવાય મધુને ઊભી કર્યાની.
હર્ષદ છે નહીં, એક આપણે મિત્ર વિજયભાઈ છે અને બીજા મિત્રો આવે છે. પછી આપણે કરી નાખીએ આને ઊભી, બધું બેઠીને એને, અને પછી તો બીજું કંઈ કામ છે નહીં. તો આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. અને ખાસ ધોરની વાસળી ધમોરનું નામ, ધમોર તમને કેવું લાગ્યું એની કોમેન્ટ કરજો.